આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27નું જે અંદાજપત્ર રજૂ થયું છે એ બજેટ પર ચર્ચા કરવાનો આજે બીજો દિવસ છે. ગુજરાતની જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાનો આજે ખૂબ મહત્વનો ગૃહનો દિવસ છે. એ જ પ્રકારે 10મા ધોરણ અને 11મા ધોરણની આજેથી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહેલી છે. ત્યારે આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી, આદિજાતિ મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોએ ડેડિયાપાડામાં બોર્ડની પરીક્ષા આપતા કેન્દ્રોની બાજુમાંથી જ સુપરસ્ટાર બેન્ડ બોલાવીને ખૂબ મોટો વરઘોડો કાઢ્યો છે. નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓને કદાચ બાળકોની ચિંતા હોત તો બોર્ડની પરીક્ષા આપનારા બાળકોના કેન્દ્રની નજીક આજે લોકો વરઘોડો નહીં કાઢત, પણ એમણે ત્યાં વરઘોડો કાઢ્યો છે અને બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું છે. ત્યારે મેં આ નાયબ મુખ્યમંત્રી સહિત એમના નેતાઓને, એમની સરકારને કહેવા માંગુ છું, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે. જો તમે તમારી સરકારમાં કામ કર્યા હોત તો આજે તમને ડેડિયાપાડામાં વરઘોડા કાઢવાની નોબત નહીં આવત. આજે ડેડિયાપાડામાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા નવેમ્બરમાં, અને એની પછી તરત તમને વરઘોડા કાઢવાની શું જરૂર પડી છે? આજે ગૃહનો દિવસ છે, મહત્વનો દિવસ છે, છતાં જ આદિજાતિ વિસ્તારના એ મંત્રી હોય, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, એમના ધારાસભ્ય બધા ત્યાં છે અને ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણીઓ કરે છે, ભાષણો કરે છે. જે મનસુખભાઈ વસાવાની તારીફ નાયબ મુખ્યમંત્રીએ કરી હમણાં ભાષણમાં, ત્યારે મંત્રીશ્રીને હું યાદ અપાવું, આ તમારા સાંસદ 60 ટર્મથી સાંસદ છે, એમના પોતાના ગામમાં જવા માટેનો રસ્તો બનાવી નથી શક્યા. એમના ગામ જૂના રાજના રસ્તા માટે મારે ત્યાંથી પદયાત્રા કરવી પડી. સન્માન્ય ગૃહમાં પણ એ મુદ્દો લાવવો પડ્યો. આ તમારા સાંસદને પહેલા કહો કે પહેલા એમના ગામનો રસ્તો બનાવે. જે ગણપત વસાવાની તમે વાત કરો છો, એ ગણપત વસાવા જ્યારે આદિજાતિ મંત્રી હતા ત્યારે જ આદિજાતિઓના ખોટા પ્રમાણપત્ર એમણે મેળાવડા કરીને બિન આદિવાસીઓને આપ્યા છે. જેના કારણે આજે નોકરી હોય કે રાજકીય અનામત પર આદિવાસીના અધિકારો જ્યાં હોય છે એનો કોટા હોય છે. બિન આદિવાસી લાખો લોકો આજે નોકરીઓમાં જોડાઈ ગયા, આજે શિક્ષણમાં જોડાઈ ગયા, આજે ચૂંટણીઓ પણ બિન આદિવાસી લોકો રિઝર્વ બેઠકો પરથી લડે છે. માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું, હમણાં થોડા દિવસ પહેલા સન્માન્ય ગૃહમાંથી એવો મને જવાબ આપ્યો કે નર્મદા જિલ્લામાં 11,253 બાળકો કુપોષણથી પીડાય છે. એની નિવારણની વાત તમે કેમ નથી કરતા? નર્મદા ડેમ છે, એક બાજુ ઉકાઈ ડેમ છે, એનું પાણી ડેડિયાપાડાના મળે, એની વાત તમે કેમ નથી કરતા? અમારા ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં 5,630 ખેડૂતોની જંગલ જમીનોના સનતો પેન્ડિંગ છે, એને આપવાની વાત તમે તે કેમ તમારી ભાષણમાં નહીં કરી? ત્યાં મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ થયું અને લોકોને રોજગારી છેલ્લા 2 વર્ષથી નથી મળી. નર્મદા જિલ્લામાં એક જોબ કાર્ડ પર માત્ર 1 વર્ષમાં 18 દિવસની સરેરાશ રોજગારી મળી છે. તો એના માટેની વાત તમે તમારી સ્પીચમાં કેમ કરતા નથી? હમણાં સન્માન્ય ગૃહમાં 3 દિવસ પહેલા મને જવાબ મળ્યો કે નર્મદા જિલ્લામાં 149 શિક્ષકોની ઘટ છે. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. એની વાત તમે તમારા સ્પીચમાં કેમ નથી કરતા? મારે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીને પૂછવું છે કે જે પણ તમારી સાથેના લોકોએ કૌભાંડો કર્યા છે, બુટલેગરો છે, ધંધા સાથે જોડાયેલા છે, એમને અટકાવવા માટેની તમારી સ્પીચમાં કેમ તમે ભાષણ નથી કરતા? નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે 6 ગામોના લોકોની જમીનો ગઈ, આજ દિન સુધી વળતર નથી મળ્યું. કરજણમાં જે લોકોની જમીનો ગઈ, વળતર નથી મળ્યું. ઉકાઈના ડેમમાં જે લોકોની જમીનો ગઈ, એમને વળતર નથી મળ્યું. તો તમારી સરકાર 30 વર્ષથી છે, તો કેમ તમે વળતર નથી આપ્યું? એની વાત કેમ તમારી સ્પીચમાં નથી કરી? ત્યારે મારે કહેવાનું છે કે ત્યાં જઈને આજે ચૈતર વસાવાને ત્યાં પ્રતિબંધ છે, એટલે ત્યાં જઈને તમે ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણી કરો એના કરતા તો લોકોના સમસ્યાનું નિવારણ કઈ રીતે કરવું એ બાબતનું તમે જો ભાષણ કરતા તો ચોક્કસ અમે સ્વાગત કરતા. ધન્યવાદ.